વડોદરાથી સમાચાર ગોરવા વિસ્તારમાં પશુપાલકોની દાદાગીરી જોવા મળી। મહાનગરપાલિકાની ઢોર પાર્ટીએ પકડેલી ગાયને થાંભલે બાંધતા પશુપાલકો ચાકુથી દોરડું કાપી ઢોરને છોડાવી ગયા। એટલું જ નહીં, ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે પણ પશુપાલકોએ ઝપાઝપી કરી। બાઇક પર આવેલા પશુપાલકોએ ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી બાદમાં ઢોર છોડાવી ગયા। આ દાદાગીરીની ફરિયાદ કરતા પોલીસે ભાવેશ રબારી નામના પશુપાલકની ધરપકડ કરી છે। સાથે જ પોલીસ બંદોબસ્ત સાથે 3 ઢોર પાર્ટીની ટીમે કાર્યવાહી કરીને 21 ઢોર પકડ્યા। ઢોર પાર્ટી ટીમ દ્વારા પશ્ચિમ ઝોનના ગોરા વિસ્તાર ખાતે જે પશુ રસ્તા ઉપર આવે છે તેના ત્રાસના અટકાવવાના ભાગરૂપે અમારા ઇન્સ્પેક્ટર દ્વારા પશુ પકડવાની કામગીરી કરવામાં આવી હતી। એ દરમિયાન ભાવેશભાઈ રબારી અને તેઓના અન્ય ઇસમો દ્વારા પશુ પકડવાની કામગીરી અવરોધ કરી તેઓએ હથિયાર મારફતે પશુ છોડાઈ જવાની કાર્ય કરી હતી। એને અનુસંધાને અમારા ઇન્સ્પેક્ટર દ્વારા અન્ય ઢોર પાર્ટીની 2 ટીમો પણ મંગાવી પશુ પકડવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરતાં તેઓએ ટીમ ફાળવી અને તેઓના ઘરેથી જે 21 પશુઓ છે જમા લેવાની કાર્યવાહી કરી હતી અને પશુ માલિક વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવેલ છે અને તે અનુસંધાને સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી સદર પશુ માલિકને અરેસ્ટ કરવાની કાર્યવાહી પણ કરેલ છે।